પછી હિરેનની સોડાની અંદર ફૂલ ગેસ ભરાઈ ગયો હતો. સોડાની બોટલ એકદમ ટાઈટ હતી. પછી હિરેને ચાબી કાઢી અને સોડા હલાવવાનું શરૂ કર્યું. મેં 2 મોટા અને ટાઈટ લીંબુ હિરેનને હાથમાં આપી દીધા. મિત્રો, મારું નામ રોહિણી છે અને હું 24 વર્ષની છું. હું મુંબઈના નાનકડા એવા ગામમાં રહું છું. જ્યારે મારે અભ્યાસ કરવાનો હતો ત્યારે હું ભણવા માટે શહેરમાં ગઈ હતી અને શહેરની અંદર મને ખૂબ જ મજા પણ આવી ગઈ હતી. મેં તો એવું પણ વિચારેલું હતું કે જ્યારે હું મારી કોલેજ પૂરી કરી લઈશ ત્યારબાદ મારે શહેરની અંદર જ રહેવું છે અને ત્યાં નોકરી કરીને મોજ મજા અને મસ્તી કરવી છે. પરંતુ મારી માટે એક પ્રોબ્લેમ એ હતી કે મારી પાસે એટલા બધા રૂપિયા ન હતા અને મને કોઈ નોકરી મળી શકે તેવું શક્ય ન હતું, જેના કારણે મારે ફરીથી મારા ઘરે ગામડાની અંદર આવવું પડ્યું. જ્યારે હું યુવાન હતી ત્યારે મને શહેરની અંદર ઘણી બધી મજા આવતી હતી, કારણ કે કોલેજ કરતાં કરતાં જ્યારે હું હોસ્ટેલમાં રહેતી ત્યારે હું બહાર રખડવા જઈ શકતી હતી, વિવિધ પ્રકારના અનેક લોકોને મળી શકતી અને મજા પણ કરી શકતી. પણ હું ગામડાની અંદર આવી ત્યારે મારી આ વિચારધારા સાવ પલટાઈ ગઈ. અહીંયા કોઈ પણ એવું વ્યક્તિ મને મળતું નહોતું જેની સાથે હું મોજ મજા અને આનંદ કરી શકું. ધીમે ધીમે હું મૂંઝાઈ રહી હતી અને ઉદાસ રહેતી હતી. મને એવું પણ લાગી રહ્યું હતું કે મારે હવે કંઈક કરવું પડશે. મારી ઉંમર પણ ધીમે ધીમે વધી જતી હતી. મેં મારા બાપુજીને પણ વાત કરી હતી કે મારે લગ્ન કરવા છે, પરંતુ તે મારી વાતને ટાળવી દેતા અને કહેતા કે હજી તો તારી ઉંમર જ શું છે, હજી તો તારી થોડો સમય કાઢવો પડશે, થોડી રાહ જોવી પડશે, કારણ કે તારે તારું કરિયર બનાવવું પડશે. પણ મને અંદરથી ચળ ઉપડતી હતી, ત્યારબાદ તારા લગ્ન કરવાના છે. મારા બા અને બાપુજી કંઈક અલગ જ હતા. મને ખબર પડી ગઈ હતી મારા બા અને બાપુજી હવે એકના બે થવાના નથી. તે મારી વાત નહીં માને એટલે મારે જ કંઈક કરવું પડશે. અને ત્યારબાદ ગામની અંદર એક શહેરમાંથી છોકરો આવેલો હતો. તેનું નામ હિરેન હતું. તે ખૂબ જ સરસ દેખાતો હતો. મેં તેની સાથે વાતચીત કરવાની ચાલુ કરી તો તે મારી સાથે વાત કરવામાં ડરતો હતો, પરંતુ જ્યારે મેં તેને શહેરની વાતો કરી એટલે તે છોકરાએ મારી સાથે ગમી ગયું. ત્યારબાદ અમે બંને સાથે રખડતા 2 મહિના સુધી મેં તેમની સાથે વાતો કરી અને ત્યારબાદ તે મારા પ્રેમમાં પડી ચૂક્યો હતો. એટલે એક વખત મેં તેમને કહ્યું કે મારી તારી સાથે મોજ મસ્તી અને મજા કરવાની ઈચ્છા છે. ત્યારે હિરેન હસવા લાગ્યો અને મને કહેવા લાગ્યો કે તું તો તારી જિંદગીમાં પહેલા કેટલા બધા લોકો સાથે મોજ મસ્તી કરી છે, એટલે મારે તારી સાથે કોઈ પ્રકારની મજા કરવી નથી. એટલે મેં હિરેનને મારી દરેક મુશ્કેલીઓ અને વ્યથા સમજાવી. મેં કહ્યું મારી સોડાનું સીલ હજુ તૂટેલું પણ નથી, હજી સીલ પેક છે, તો તું સોડાનો પીવાવાળો પહેલો માણસ હશે. આ સાંભળીને તેને પણ મજા આવી અને મજા કરવા માટે તૈયાર થઈ ગયો. એટલે એક દિવસ મને તેના ખેતરમાં બોલાવી. સાંજના સમયે ઘરમાંથી જેવી હું નવરી થઈ ગઈ એટલે હું ખેતરની અંદર ગઈ અને ત્યાં જઈ ખેતરમાં બાંધેલી ઝૂંપડીમાં હિરેન અને મને તેની બાહોમાં લઈ લીધી. પછી મારા તો રૂવાડા ઊભા થઈ ગયા અને ડીટડી એકદમ ટાઈટ થઈ ગઈ. મારા શરીર પર મારો કોઈ કાબુ રહ્યો નહીં. મારી આંખો બંધ થઈ ગઈ. એને બધું કામ શરૂ કરી દીધું હતું. જેવી હિરેને મને ગળા ઉપર હાથ ફેરવ્યો પછી હિરેનની સોડાની અંદર ફૂલ ગેસ ભરાઈ ગયો. સોડાની બોટલ એકદમ ટાઈટ હતી. પછી હિરેને ચાવી કાઢી અને સોડા હલાવવાનું શરૂ કર્યું. મેં 2 મોટા અને ટાઈટ લીંબુ હિરેનને હાથમાં આપી દીધા. અમે બંને 3 કલાક ઝૂંપડીની અંદર
લીંબુ સોડા બનાવી અને પીતા રહ્યા. પછી 3 કલાક સુધી હિરેનની સોડામાંથી ઢાંકણું ખુલી ગયું અને બધી સોડા મારા શરીર ઉપર ઢોળાઈ ગઈ. હું આ સોડા ચાટવા લાગી. આવી સોડા પીવાનો મારો પહેલો અનુભવ હતો અને આ લીંબુ સોડા મને પીવાની ખૂબ જ મજા આવી રહી હતી. અમે બંને પરસેવે રેબઝેબ થઈ ગયા હતા. બંને જોર જોરથી હાંફી રહ્યા હતા, કારણ કે 3 કલાક સોડા પીવાથી અમે બંને થાકી ગયા હતા અને થાક પણ લાગ્યો હતો. ત્યારબાદ આ બધો સામાન સંકેલી અમે અમારું કામ પતાવી અને ઘરે જતા રહ્યા. આવી હતી મારી અને હિરેનની કહાની. ત્યારબાદ 1 વર્ષની અંદર જ મારા લગ્ન થઈ ગયા અને સોડા પીવાની કામગીરી હવે હું મારા પતિ સાથે કાયમ માટે કરતી હતી. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. વિડીયોમાં આવેલા તમામ પાત્ર માત્ર કાલ્પનિક છે, તેનો વાસ્તવિક જીવન સાથે કોઈ સંબંધ નથી.